અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ઈરાનની સરકાર સાથે જોડાયેલા લોકોને મારવા તેમના માટે ઘણું મોટું સન્માન છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે અમેરિકા ઈરાનની સરકારને દરેક રીતે નબળી પાડી રહ્યું છે. તેમના મતે અમેરિકા સૈન્ય અને આર્થિક રીતે ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેનાને ઘણું નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને ઝડપથી ખતમ કરવામાં આવી રહી છે અને તેના ઘણા નેતાઓ માર્યા ગયા છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન છેલ્લા 47 વર્ષથી દુનિયાભરમાં નિર્દોષ લોકોને મારતું રહ્યું છે અને હવે હું અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છું. તેમણે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સની પણ ટીકા કરી. ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ઈરાનના શાસનને સૈન્ય, આર્થિક અને અન્ય રીતોથી સંપૂર્ણપણે તબાહ કરી રહ્યું છે, પરંતુ જો કોઈ ન્યૂયોર્ક ટાઈમ્સ વાંચે તો તેને લાગશે કે અમેરિકા જીતી જ નથી રહ્યું. સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના બની છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક થયો છે. હાલમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ છે. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી હતી. સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આ ઘટના બની હતી, જ્યાં પતિ પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેંકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર છૂટાછેડાના કેસ માટે આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું હતું, જે બાદ તેણે પણ ઝેરી દવા ગટગટાવી હતી. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં બંને સારવાર હેઠળ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેમાં એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. બીજી એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ એએમટીએસ બસમાં આગ લાગી હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો અને આગ શરૂ થઈ ગઈ હતી. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી હતી. હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડી 2 શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને શુદ્ધ ગાયનું ઘી કહી લોકોના રસોડામાં ઝેર પીરસતી હતી. ઉત્તરાયણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ની આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાનનો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો. અમેરિકા ઇઝરાયલની ઈરાન સાથે ચાલી રહેલી જંગના કારણે દુનિયાભરના ક્રૂડ ઓઇલની કિંમતો વધીને $100 પાર પહોંચી ગઈ છે. આને કાબૂમાં કરવા માટે ટ્રમ્પ પ્રશાસને અન્ય દેશોને પણ રશિયા પાસેથી તેલ ખરીદવાની અસ્થાયી મંજૂરી આપી છે. રશિયાના ઘણા ઓઇલ ટેન્કર સમુદ્રમાં ફસાયેલા છે. આ પહેલા અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની વાત કહી હતી. આ અંગે ભારતીય અધિકારીઓ કહી ચૂક્યા છે કે ભારત તેલ ખરીદવા માટે કોઈ પણ દેશની મંજૂરી પર નિર્ભર નથી. અમેરિકી ટ્રેઝરી વિભાગે ગુરુવારે એક લાયસન્સ જારી કર્યું. આ અંતર્ગત તે રશિયન ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ડિલિવરી અને વેચાણ કરી શકે છે, જે 12 માર્ચની રાત્રે 12 વાગ્યા પહેલા જહાજો પર લોડ થઈ ચૂક્યા હતા. આ છૂટ ફક્ત 11 એપ્રિલ સુધી આપવામાં આવી છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે તેનો હેતુ દુનિયાભરમાં તેલનો પુરવઠો વધારવાનો છે, જેથી વધતી કિંમતો પર લગામ લગાવી શકાય. મોરબીમાં વૃદ્ધાને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં મહિલા સહિત 8 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવી છે. પોલીસે મૃતક વૃદ્ધાના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે કાર્યવાહી કરી હતી. આ ઘટના મોરબીના બાયપાસ રોડ પર આવેલા ડિવાઇન પાર્કના સત્યબી એપાર્ટમેન્ટમાં બની હતી. 75 વર્ષીય સવિતાબેન છગનભાઈ પંચોટિયાએ ગત 5 માર્ચ 2025ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર દોરડું બાંધી ગળાફાંસો ખાધું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા મૃતકના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી હતી. નોટમાં વૃદ્ધાએ ઉલ્લેખ કર્યો હતો કે એપાર્ટમેન્ટમાં રહેતા એક મહિલા સહિત 8 વ્યક્તિઓ તેમને ધમકીઓ આપી હેરાન કરતા હતા, જેનાથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હતું. સુસાઇડ નોટમાં સવિતાબેને લખ્યું કે આરોપીઓ તેમને અને તેમના પરિવારને વારંવાર ધમકીઓ આપતા હતા અને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં પનીર, ઘી અને ખાદ્ય તેલ જેવા પદાર્થો સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. જેમાંથી 2 વર્ષમાં કુલ 218 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 14 નમૂના ફેલ થયા હતા. જેમાં પનીરના 5, તેલના 5 અને ઘીના 2 નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા 2 વર્ષમાં દૂધ, ઘી, પનીર, માવા તેલ સહિત અન્ય ચીજવસ્તુઓના જુદા જુદા નમૂના લીધા હતા. જેમાં વર્ષ 2024માં કુલ 74 નમૂના લેવામાં આવ્યા હતા, તેમજ વર્ષ 2025માં 142 નમૂના લેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2026માં 3 નમૂના લેવામાં આવ્યા હતા. આમ કુલ 219 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા. છેલ્લા 2 વર્ષના આંકડા પર નજર કરીએ તો મનપા દ્વારા લેવામાં આવેલ પનીર, દૂધ, ઘી, માવા અને અન્ય ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ઇકો ગાડીઓની છત પર જીવ જોખમે મુસાફરી કરતા લોકોના વિડીયો સામે આવ્યા છે. આ વિડીયોમાં ગાડીઓની છત પર સામાન, બાઇક અને મુસાફરો બેઠેલા જોવા મળે છે. છોટાઉદેપુર આદિવાસી બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર છે. અહીંના અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ગુજરાતના કચ્છ તથા કાઠિયાવાડમાં મજૂરી કરવા જાય છે. હોળી આસપાસ ખેતીની સિઝન પૂરી થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે. આ મજૂરો ઘણીવાર જીવનું જોખમ ખેડીને વાહનો પર બેસી મુસાફરી કરતા જોવા મળે છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ચારોલા અને નર્મદા કેનાલ પાસે આવા 2 ઇકો ગાડીના વિડીયો સામે આવ્યા છે. આ ગાડીઓમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરેલા હતા અને છત પર સામાન, બાઇક મૂકીને તેના પર લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે. ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતા વન્યજીવોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કર્યા છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવેલા પાણીના કુંડોને સાફ કરી તેમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરી પાણી સંગ્રહ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ કામગીરીના કારણે સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમી દરમિયાન પીવાનું પાણી સરળતાથી મળી રહે છે. મોરબી જિલ્લા એલસીબીએ રાજકોટ ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ₹1,93,00,000થી વધુનો દારૂ બિયર ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹2,18,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ એમપી પંડ્યાને મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા રાજકોટ હાઈવે રોડ પર વોચ ગોઠવી હતી. સુગર એન્ડ સ્પાઇસ હોટેલ પાસે ટ્રક રોકવામાં આવતા તેમાંથી 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે ₹1,93,47,360ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો, ₹25 લાખની કિંમતનું વાહન, ₹3,200 રોકડા અને ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ ₹2,18,55,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો.